બધાને સુરત મૂકીને ગામડે જવાનું છું હોય તો વાડી છે ને આટો મારી અને આ છે ને કામે જાય. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને હું જસ્ટ હમણાં નાઈ છું, હમણાં ફ્રી થઈ. આ બેનને હમણાં નવરાવા જોઈને તૈયાર કરતી હતી. કાજલ બાજલ લગાવી દીધું છે, ક્રીમ, બોડી લોશન. માથું ઓડાવવાનું છે બેનને. એ બેન, માથું નથી ઓડાવવું? ટેબ્લેટ વાળ્યું હમણાં દઉં. પેલા આવીને તૈયારી કરી દઉં. તૈયારી હું તૈયાર કરી દઉં. તૈયારી કરીને ક્યાં જાઉં? આપણે ફરવા જાઉં. તૈયારી કરી લઉં તો થોડીક. બોલ. જો એના રિએક્શન એવા જ હોય. મારે જમવાનું બાકી છે. બટાકા પૌવા બનાવીને મારી દીકરી ખાઈ લેવું, બાકી બધા ખાઈ લીધું છે. હા, આપણા બે હાટું બનાવી લઉં હમણાં. હો, બટાકા પૌવા બનાવવાના છે તો જો મેં ફોગની મદદથી આમાં હોલ પાડી દીધા છે ને આપણે ડાયરેક્ટ આ પ્લેટની અંદર મૂકી દઈશું. 2 બટાકા નાખી દઈએ ને કરી દઈએ બંધ. નથી કરી દઈએ ચાલુ. ટાઈમ લઈ લઈએ આપણે 10 મિનિટનો. કરી દઈએ સ્ટાર્ટ. તો જો બટાકા હમણાં છે ને બફાઈ જશે. વચ્ચે વચ્ચે એવું લાગે ને 5 મિનિટ પછી ચેક કરી લેશું એટલે બફાઈ ગયા છે કે નહીં ચેક કરી લેવાનું. કેમ કે જો અહીંથી સ્ટોપ કરી અને ચેક કરી લેવાનું. ના થયું હોય તો પાછું સ્ટાર્ટનું બટન દબાવી દેવાનું બંધ કરીને, એટલે પાછું હતું એમનો ચાલ્યા કરે. બટાકા મસ્ત એવા બફાઈ ગયા છે અને ટાઈમ ખાલી 5 મિનિટ એટલે ગમે 10 મિનિટ સેટ તો કર્યા હતા પણ વચ્ચે મેં જોઈ લીધી બફાઈ ગયેલા ગરમ છે. પછી આપણે આને છાલ ઉખાડી નાખીએ અને કટ કરી નાખીએ. તો આજે આપણે બટાકા પૌવા છે ને માઇક્રોવેવમાં બનાવવાના છે. તો હું તમને છે ને એની રેસીપી આપું. જો તમને ક્યારેક બનાવો હોય ને તો ઇઝીલી બની જાય ફટાફટ. આપણે કાચનો બાઉલ લીધો છે, એમાં આપણે નાખશું પહેલાં તો તેલ. બસ આટલું તેલ ઇનફ છે. તેલ નાખ્યા પછી આપણે એમાં નાખવાનું છે રાઈ, જીરું. મારી પાસે મિક્સ કરેલું છે તો હું એ જ નાખી દઈશ. રાઈ, જીરું. બસ રાઈ, જીરું. થોડીક હિંગ નાખશું, હલ્દી નાખશું અને આમાં લીમડાના પાન નાખી દઈશું. હવે આને છે ને મિક્સ કરી લેવાનું છે મસ્ત એવું. અને બાઉલને આપણે મૂકી દઈશું માઇક્રોવેવમાં 1 મિનિટ માટે ને કરી દઈએ બંધ. કરી દઈએ સ્ટાર્ટ. તો જો મસ્ત રાઈ ફૂટી ગઈ છે, લીમડો પણ થઈ ગયો, ખુશ્બુ મસ્ત આવે છે. હવે એમાં ટમેટા, મરચી અને બટાકા નાખી દઈશું. કાંદા જે ખાતા હોય નાખી દઈશું, કેમ કે હું કાંદા ખાતી નથી એટલે આ બધું આમાં નાખીને આપણે આને મિક્સ કરી નાખીએ. આપણે છે ને મિક્સ કરવાનું છે. મિક્સ કરીને પાછું આપણે 1 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકી દઈશું. જો કે બાફેલા જ છે બટાકા એટલે 1 મિનિટે નહીં થાય, અડધી મિનિટમાં થઈ જશે. તો પાછું આપણે 1 મિનિટ માટે મૂકી દીધું છે અંદર બોલ. તો મેં એને સ્ટોપ કર્યું. તો હવે આમાં થોડીક એવી ખાંડ નાખશું ને લીંબુનો રસ નાખી દઈએ. તો મસ્ત એવું બધું પાકી ગયું છે ને આની સ્મેલ પણ જોરદાર આવે છે ને. હવે આપણે આમાં નાખી દઈશું પૌવા. આ પૌવા પલાળેલા છે ને આમાં ઓલરેડી મેં મીઠું નાખી દીધું છે એટલે આપણે મીઠું નાખવાની જરૂર નથી. તો પૌવા આમાં મિક્સ કરી દીધા છે ને આ પાછું માઇક્રોવેવમાં 1 મિનિટ માટે આપણે મૂકી દઈશું. મારી પાસે ગ્લવ્સ અત્યારે અવેલેબલ નથી, મંગાવ્યા છે, હજી આવ્યા નથી એટલે મારે નેપકિનનો યુઝ કરવો પડે છે. ફાઇનલી આપણા બટાકા પૌવા બનીને રેડી છે. આપણે બાઉલને કાઢી લઈશું બહાર. ચલો હવે આપણે આમાં છે ને ધાણા નાખી દઈએ ઉપરથી. અને પહેલાં તો આપણે ગટુને દઈ દઈ, ક્યારની એને ભૂખ લાગી હતી પણ હું ટ્રાય કરવા માટે આમાં બનાવતી હતી. ક્યારેક તમારે લોકોને પણ માઇક્રોવેવ બનાવવું હોય, ગેસ ચાલુ ન હોય, એમાં બનાવવું હોય આવી રીતે ઇઝીલી બની જાય છે. એટલે મેં આખી રેસીપી તમને આમાં આપી દીધી છે. પાછું કંઈક નવું બનાવીશ તો પાછું કંઈક હું તમને આપીશ રેસીપીમાં. મસ્ત તો પૌવાનો ટેસ્ટ કર્યો. ટેસ્ટમાં છે ને બહુ મસ્ત છે ને. એક દાણો પૌવાનો આમ ખીલી ગયો છે. મેં આમાં સેવ નથી નાખી કેમ કે હતી ને કળી છે, કળી આમાં મને નાખી ન ભાવે અને ધાણા પલ્લી ગયા હતા તો મેં એ જવા દીધા છે. તો ચલો આપણે થોડું બાકી છે એ ખાઈ લઈ. પણ તમને મારી આ રેસીપી સારી લાગી હોય ને તો મને છે ને કમેન્ટમાં કહેજો. આગળ જાતો હું તમને કંઈક
માઇક્રોવેવની નવી રેસીપી પણ શેર કરીશ. 5:30 થઈ ગયા છે અને હરી અડધી કલાકમાં હમણાં ઘરે આવશે. આજે કંઈક એને સારું સારું બનાવીને ખવડાવું. પપ્પાને મેં માર્કેટ મોકલા છે, હવે લઈને આવે પછી હું તમને કહું મારે શું બનાવવાનું છે. કપડાં સકેલવાના હતા, કપડાં સકેલ નાખ્યા અને ગટુની ફ્રેન્ડ આવી હતી તો બે અમારું ઘર આખું રણ વિખણ કરી નાખ્યું. ક્લે બધે ચીપકાઈ દીધો તો બધે પાછા પોતા માર્યા. માથું ચડી ગયું કેમ કે છોકરા છે ને વારે વારે વેરે, એને કાંઈ કહેવાય એને રમે તો રમાઈ દેવા પડે. મેં એમાં વટાણા પલાળ્યા છે અને આમાં આંબલી ગરમ કરી છે ને એમાં ગોળ નાખીને એને મૂકી દીધું છે. બધું મિક્સ થઈ જાય ને પછી આપણે બધું કંઈક કરશું. આજે આપણે રગડા પેટીસ બનાવી છે કેમ કે ઘણા ટાઈમથી મેં બનાવી નથી ને મને બહુ ખાવાની ઈચ્છા થઈ છે. અને અમારા બેન જો રમે છે નાના એના ક્લે લાવ્યા છે, પાછા ક્લે લઈ આવ્યા છે. હવે બધા ભેગા ન કરે તો નકર હમણાં બધા અતરંગી કલર કરશે. અલગ કલર રાખજો ને દીકા, મિક્સ ન કરતી હો ને. હું બનાવ્યું મને દેખાડો તો ખરી. ફિશ બનાવી. વાહ, મછલી ટ્રાયેંગલ. હવે હું બનાવું? દિલ બનાવું. ચાલો બનાવો. નાના બનાવી દે હે, નાના ના આવડે. મારે રગડો પેટીસ બનાવવાનો તો જો મેં વટાણા ને બટાકા ને બધું બાફી નાખ્યું. આમાં 2 મરચી નાખી હતી, હળદર, મીઠું અને 2 મોટા બટાકા અને બીજું શું નાખ્યું હતું, એક ટમેટું કટ કરીને. અને આ ટીકીનો મસાલો છે. આમાં બ્રેડ ક્રમ્સ, મરચી, આમચૂર પાવડર અને નમક એટલું જ નાખ્યું છે. આમાં વધારે આપણે નાખવાનું નથી. અને આમાં છે ને જો આંબલીની ચટણી નાખવી છે. બસ હમણાં આપણે ફટાફટ બનીને રેડી થઈ જશે કેમ કે રગડો છે ને હું તેલથી નથી વઘારતી. મારો રગડો વઘારવાની રેસીપી એકદમ સિમ્પલ છે ને એકદમ ટેસ્ટી ને હેલ્ધી. તો રગડો રેડી છે મારો ગરમા ગરમ. પણ હજી ખાવાની મારે વાર છે. ટીકી બનાવી છે પણ એ ફ્રાય કરવાની છે. ટીકી આમ ગોળ ગોળ બનાવી દીધી છે, મસ્ત પેંડા જેવીને મૂકી દીધી છે. હવે એક આ ગ્રીન ચટણી બનાવવાની છે પણ એ આપણે બનાવી નાખીએ. તો તે જમવા બેસી ગયા છે. મારા રગડા પેટીસ રેડી છે. જો હું સજાવીને લેતી આવી છું. રગડા પેટીસ જોવો. પેટીસ, ગ્રીન ચટણી, રેડ ચટણી. હવે તમને દેખાડ્યા કરો ખાઈ. હું નહીં ખાઉં. અરે ટેસ્ટિંગ કરીને તો તું કે રિવ્યુ તો આપ. વાંદા બધું નાખ્યું. બાયુના કોઈ રિવ્યુ હારો ન દેવાય. ના રિવ્યુ તો દેવા પડે. ત્યાં સુધી હું બ્લોગ ની બંધ કરી. ઈ રિવ્યુ દે કે નો દે પેટમાં જાહે ને. નહીં, રિવ્યુ દેવા પડે. આમ કેટલી મસ્ત થાળી સજાવી. આમ જો ખાલી લુક કોઈ લાઈક. મારા બાયુના રિવ્યુ હારા ન આપે. પણ તને પ્રોબ્લેમ શું છે? હારું કે તને શું લાગે? પછી ઘા વાગ્યો હોય એને ખબર પડે. જાવા દે નહીં. એમને અત્યારે હાસીને રિવ્યુ તાર દેવાના છે. તાર માસીના આમ છે તો રિવ્યુ નું આપ ને તો જે કોણ તો ખાઈ લો. લે. રિવ્યુ દેવા દે નકર કાંઈ નહીં. મારે તો ખાવું છે, મને લાગી ભૂખ. ઠીક. ટેસ્ટી. ઈ મને ખબર છે તમારી ગામની. પૂરા તો જમીને બેસી ગયા છે અને આજે અમે 5 જણા છીએ. મસ્ત મજાના જો નીરલ, હિંમતભાઈ, અમે બે ને કા. હું 6 જણા કેવા. 6 જણા નો કહેવાય ભાઈ. વજન પ્રમાણે થોડું વજન પ્રમાણે 6 જણા વજન કેવાય. પ્રમાણે તો સંજયભાઈ ને ઘરવાળી બેન ગણું તો 7 જણા. 8 જણા કેવાય. હે હરી, હા હમણાં જે વરસાદ આવ્યો એ રીતનો સતત વરસાદ આ બાજુ વધતો રહે ને બધાને સુરત મૂકીને ગામડે જવાનું થયું હોય તો હાલત શું થાય? આ બધે કામ કરી દે. એમ નહીં, હાલ એમ નથી કેતો હિંમતભાઈ. આપણે તમારે અચાનક ગામડે જ જીવન થઈ ગયું હોય તો તમે આ તને લાગે આ કઈ કામ કરે ત્યાં? એનો અર્થ કરી મને તો કડે કામ આવડે ને તો ગમે ના કરી. તું ત્યાં શું કરે? ગામડે રહેવા જવાનું હું થયું કાઈ નહીં, ઈ કામે જાય ને હું એને ખાવાનું બનાવી દઈ. સહી પકડે હે. ઘરે રે પછી તારું ન્યા. હું થાય તારું કરે. તમે તમારું કરો, તમારું હું થાય ઈ હું કયો. હું એક જ વસ્તુ કરું હિંમતભાઈ. હું હું હે ને કરો ઝાપે જઈને બેહું ને જોઉં. તમે ઈ જ કરો, તમારથી કાઈ નો થાય ભાઈ. લોંડિયા બાજી સિવાયનું કઈ છે હારું? નથી એન પાસે કાઈ નથી. પેલા ગામડે જાવ ન્યા તો પછી યાર जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। અરે ન્યા તો વડલો હોય તો બે દી હે ને દાડિયા વયો જાવ. કોક ને લેડીઝ હોય ને દાડિયા વયો જાવ. औरत बनने का शौक है। તો ખડબડ દાડીએ વાળો. તમારથી હું થાય કામ? ન્યા હવે ફોન. આમ હાથ ધ્રુજવા મંડે, ન્યા ઓલી અરે દાંતરડું હાથમાં આવ્યું હોય ને, પકડ્યું દાંતરડું આમ આમ મારે. થાય, આમ આમ આમ. સહી પકડે હે. એમ નહીં હિંમત. ઓલા બિચારો વાડી વાળો કે દે ભાઈ તું કાલથી આવતો ને ઘર બેઠી નો તો એવું નહીં, એ કોશિકું ધારે રજા ઠાકી જાવ ને ઠેફામ હુઈ જાવ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? હે
જ્યાં ઢેફું જ મૂક દેવાય માથે. માથનો ગોળો હોય માથે નાખીને ઊભી હા. થાય. અને ન્યા હુતા હોય ને પગમાં વીસી બીસી કવડી ઈ જાય તો ધ્યાન બધુંય આવે રાખવું ભાઈ, પડે. વાડીમાં જાવું તો બધુંય વિશે નહીં, નડે. તો હાથ જ કવડી જાય એટલે કામ જ પૂરું થાય. ખેતરમાં આરામ કરો ઈ વળી કેવું કામે જાવ કે આરામ કરો એમ કોઈ દાડી નું દઈ દે તમને. દાડીઓ ને પછી જો ત્યાં ગામમાં કેવું જીવન હોય કે હાંજ પડે ને એટલે ત્યાં એમના બબલા ખાવા વયા જાય, ફેફસી ખાવા વયા જાય. ત્યારે એવો લખણ એટલે પટાવી. ભાઈ નાના છોકરા હોય ને ઈ જાય, તમે નાના છો 6 મહિનાના कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તો 6 મહિનાના નહીં હિંમતભાઈ, તમે દેહમાં તો બબલા ખાવ છો તમે. नहीं નહીં, હું તો- આપણે હમણાં ઓલા તાર હાળાના હગાઈ હતી, આપણે ના ગયા તા ન્યા નો તમે આપણે શું લીધું હતું એ અમે કાઈ નહોતા ફેફસી. લીધા ભાગ. એ આપણે ફેફસી કીધી લીધી હતી. હું કે પેટ થી એ ખાતા હતા, ગટ્ટુ હાટુ લઈ આવ્યા ને ઈ ખાતા ખાધું હતા. તે બિલ અમારું કોણ? એટલે હારે તું હતો ને એમ. ઈ હાલ્યા આને હતા, આદત પણ ખાધું ખાધું તો નથી તે ને. ખાધું. આની આદત તને ખબર ન હોય ને તો કહી દઉં. ઈ પછી આપણે એમ થાય કે ગયા હોય ને પછી કોઈક છોકરો એ ઓલા છોકરા હાટુ 2 ચોકલેટ લઈ આવે કે લઈ લે ની એ 2 લેવાના નામથી ખાઈ લે. 20-30 રૂપિયાની લઈ લે એ છોકરાને એક એક જ આપે બીજી કઈ. હા, ઈ વાત તમારી હારી કે હારી હજી છે. હાલમાં એવું 2 દી કર્યું છે. પહેલા જ તે મારા ભાઈ મને દૂધ લેવા મોકલો ને, તે 35-36 રૂપિયાની ગોલ્ડ આવે નાની બાટલી, મોટી બાટલી. એમાંથી નહીં તેમાં 15-17 રૂપિયા જે હોય ને તે 4 ઓલે આંબલી લીધી અને 2 બોરકૂટ લીધા ને એવું બધું કરીને 15 રૂપિયાનો ભાગ લઈને વી આવ્યો. પછી હું કહું, આમાં નાખી જો, ઘરે છોકરા છે. પછી अरे झूठ बोल रहा है પછી પડીકું મેં ઘરે કોઈ દીધું જ નહીં. જોયું, છોકરાઓ છે, આ છોકરાને નો રહેવા દે. પણ ગટ્ટુ 6 મહિનાની હતી ને, આપણે એમ કે ને અહીંયા બેહો રમાડતા હોય ને તો એના બિસ્કિટ ને વેફર ને ઓલા મખાના આવે ને, ગટ્ટુ નહીં મખાના, રહેવા ઈ હોતે ખાઈ જતા. और अभी तो रुको. એવું નથી હજી મને હરી હું ગમે ને લઈ હિંમતભાઈ ગયા તારા હાસી વાત. નથી. દુકાને જાઉં તો હું ભાગ લઉં ને લો હજી વધ છે. નાનું છોકરું છે. નહીં નથી હજી જરાય નહીં. આ પણ એ આ જે મોટો નાનો આ મોટો શું કે રાતે? નહીં, એવું નથી કરતા. પછી ઓલા દુપટ્ટો રાખો કે નહીં આમ આમ. નહીં નહીં એવું નથી. એમ થોડોક મોટો થઈ ગયો એમ મોટો થઈ ગયો. પણ મને કુદરતી જો થાય કે નહીં? ઓલી લારીમાં આંબલી ને ઓલો બોરકૂટ ને એવું બધું મળે ને, અરે આ ઓલે લારીએ ખબર આંબલી ને બોરકૂટ ને ઓલું બધું જે મળે ને ઈ હું લઉં ને જ તે. લારી ભાળી દઉં ભાઈ, એટલે તે દીનો લઉં. તારી હારે બોલતો આવતો બંધ થઈ ગયો. ચોટામાં ચાલુ ગાડીએ મને કે લે ખોલ કે મારે ખાવું છે આ બધું. ચાલુ ગાડીએ મને ખોલાવડાવે આમલી ને એવું. એટલે મને લઈ થાતો જ કર્યો, નથી. બોલે. આની હારે ક્યાંય નહીં જવાનું. અમે ભૂલા હું આની હારે બેઠો ને જાવ ઈ લેવલ કા બંદા હે મોટા ખાતામાં બેઠા ને ત્યાં સુધી એમાં તો બહાર જવા ન દે. મોસ્ટ ઓફલી લગભગ બહાર ન જવા દે. તો અમે એ કતારગામમાં બેસતા ને ત્યાં જતા. પછી વોચમેનની પાસે કોઈક નથી નીકળ્યું ને એની પાસે અમે બિસ્કિટ ને મંગાવી નાસ્તો કરતા. માતાવાડી બેઠા ને એટલે રોજ 6 વાગે મને શું કે નાસ્તો બંધ, કાંઈ વાંધો નહીં બંધ. હું પછી કહું નહીં બીજા દિવસે 5:30 વાગે થી 5:45 વાગે ને હિંમતભાઈ જરાક ભૂખ લાગી હાલો બેઠી. वो अलग ही लेवल का बंदा था કે ખાલી ઘરે કાંઈ નહીં. એના લખણ ખરાબ છે. લખણ પહેલેથી ખરાબ છે. ભાઈ, આપણે કોઈના ભાઈ પાસે ધરોધર ખાઈ લે વાંધો ઈ. પછી 2-3 દિવસ કાંઈ નહોતો કે કાલથી બંધ. પછી 2-3 દિવસ એક ધારું 5 વાગે ને એટલે મને ખબર જ હોય કે હું પછી એમ કહું ભાઈ હીરો પૂરો થઈ ગયો હાલો બહાર જઈને નાસ્તો ભાઈ એકવાર મારે એક રિયલ ઘટના કહું. હું ને એક ઓલો ટીકો છે ભાલરનો, એ અમે નાસ્તો કરવા ગયા. તે અમે પેલા એને ન્યા રગડા ભેળ લીધી, પછી ઓલી મમરા વાળી ભેળ લીધી. એમ કરીને 400-500 રૂપિયાનો ખાલી નાસ્તો કરી ગયા. कौन है ये लोग कहाँ से आते हैं બે હરખા. આના કરતા 500 રૂપિયાનું કામ ન કરતા હોય, 500 રૂપિયાનું કામ ન કરતા હોય, 400 રૂપિયા તો ગળશી જાય અમુક માણસો મારા પાસે એવા ઘણાય છે. નામ નહીં લો એના. આપણે છે ને આ જે કમાય ને એટલે આત્મા વધે નહીં હારે. સાચી વાત છે, ખાવામાં જ જાય બધું. મારા પટેલે આજ મને કીધું મને કે હાલીમાં જ નાસ્તો કરો. મેં કીધું માવો ખાવ ને તો હજી ખાઈ લે, બાકી નાસ્તો મને કારખાનામાં નહીં કહેતા. એક તો 7 વાગ્યાનું બંધ થઈ જાય કારખાનું, 5:30 વાગે નાસ્તો કરો તો ઘેર જઈને હું ખાવું. બરાબર. એટલે અમે દેહમાં જાવું ને તો હું ઘરનું કામ કરીશ, સાફ સફાઈ કરી, વાડી છે ને આટો મારી અને હું ઘરના કામ રાખી અને દઉં. આ છે ને કામે જાય. એટલે અમારું જ થઈ જાય, તમારું શું થાય? તમે તમારું હું તો હું ભાઈ દેહમાં જાય ને એટલે મનોજભાઈ ભેગો લઈ જાય. મારે ત્યાં એક જ ગોઠલો છે, એક મનોજભાઈ. હા, કહેવા તો એ બળી ગયો ન બળી લેતા अच्छी વાત કરી. ક્યાં તો વળી ગયો નહીં લેતા. હા.